શાળા નંબર 3 શૈક્ષણિક કારકિર્દીની સાથે સાથે સર્વાંગીણ વિકાસનો ઉમદા અભિગમ આ શાળા એ વિદ્યાર્થીઓ સુધી એ પહોંચાડે છે। હવે રાજકોટ શહેરમાં નાના મોવા રોડ પર આવેલી આ શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર 93 એ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળા છે। હાલમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત 13 જેટલા જ્ઞાનકુંજ વર્ગખંડ એટલે કે સ્માર્ટ ક્લાસ અહીંયા ઉપલબ્ધ છે। શાળા મધ્યાહન ભોજન રસોડું, કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, અંદાજે 10,000 પુસ્તકોની લાઇબ્રેરી, સ્પોર્ટ્સ પ્લેગ્રાઉન્ડ, રમતગમતના સાધનો, વોટર કુલર આ શાળા ધરાવે છે। શાળામાં દિવ્યાંગ બાળકો માટે પણ તમામ સુવિધાઓ શાળામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે। શાળાના આચાર્યશ્રીના જણાવ્યા મુજબ વર્ષ 2013 થી 23 સુધીમાં 1103 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને વિનોબા ભાવે આ સરકારી શાળામાં પ્રવેશ લીધો છે। આ ખૂબ નોંધનીય બાબત છે। વર્ષ 2024માં ધોરણ 2 થી 8માં આવા વિદ્યાર્થીઓની સંખ્યા અત્યારે 65 પહોંચી ગઈ છે અને હજુ પણ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અને આ વર્ષથી બાલવાટિકા શરૂ થઈ છે અને 110 બાળકોને પ્રવેશ આપ્યો છે। હાલમાં શાળામાં 25 શિક્ષકોના માર્ગદર્શનમાં કુલ 900 થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ શાળા વર્ષ 2023માં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પીએમસી એટલે કે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા પ્રોજેક્ટમાં પસંદ થયેલી એકમાત્ર શાળા હોવાનું આ ગૌરવ ધરાવે છે। હવે બાળકોને શાળામાં આવવું ગમે, ભણવું ગમે, પરિસરમાં પર્યાવરણ પ્રેમી આચાર્યશ્રીએ વેસ્ટ પ્લાસ્ટિક બોટલ, નારિયેળ, શૂઝ, ટાયર્સ, ગરબામાં ફૂલછોડનું એ પ્લાન્ટેશન, પીપળો, લીમડો, કુંવરપાઠું જાતના બધા વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે અને સાથે સાથે એનું પણ જ્ઞાન આપવામાં આવે છે। ન માત્ર પુસ્તકીય જ્ઞાન પણ પર્યાવરણ શું છે, વૃક્ષો કેવા હોય, ઓળખ તો હોવી જોઈએ ને, ઓળખ તો હોવો જોઈએ। તમામ એ શાળામાં એ આચાર્યશ્રીના આ પ્રયત્નથી એ વિદ્યાર્થીઓમાં પહેલેથી જ પર્યાવરણ જતનના સંસ્કાર પણ પૂરા પાડવામાં આવ્યા છે। નમ્ર વિનંતી કરીશ આચાર્ય સુશ્રી વનિતાબેન રાઠોડને કે તેઓ મંચ ઉપર આવે અને આ સન્માનનો સ્વીકાર કરે। તાળીઓથી આપણે મંચ ઉપર આવકારીશું।